નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જેમાં એક સાથે 12 જેટલા એક્સપર્ટ બુલિશ જણાવી રહ્યા છે અને આ શેરનો ટાર્ગેટ પ્રાઇસ પણ ઊંચો આપ્યો છે અને ચોમાસાની સિઝનમાં એક્સપર્ટ અનુસાર આ શેરમાં તમને રૂપિયાનો વરસાદ થતો જોવા મળી શકે છે। તો આ કયો શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ રાધાકિશન દમાણીની કંપની એવન્યુ સુપરમાર્ટના શાનદાર જૂન ક્વાર્ટર પર મોટાભાગના બ્રોકરેજ બુલિશ છે। સૌથી વધારે ટાર્ગેટ પ્રાઇસ મોર્ગન સ્ટેનલીએ ફિક્સ કર્યો છે। જો કે ડીમાર્ટ ચાલવાનું એવન્યુ સુપરમાર્ટના શેરોને લઈને બધા જ બ્રોકરેજ પોઝિટિવ નથી, પરંતુ એક વિદેશી બ્રોકરેજ ફર્મ જેફરીઝ તો તેને લઈને બેરિશ પણ વલણ અપનાવ્યું છે। આ સંકેતોની અસર આજે શેર બજાર પર પણ જોવા મળી। તેના શેર હાલ બીએસઈ પર 79% 0.79% તેજી સાથે 4992 રૂપિયા 70 પૈસાના ભાવ ઉપર છે। એટલે કે કંપની છે એવન્યુ સુપરમાર્ટ ડીમાર્ટ, જેમાં બ્રોકરેજ હાઉસ બુલિશ જણાવી રહ્યા છે અને મોર્ગન સ્ટેનલીએ સૌથી વધારે ટાર્ગેટ પ્રાઇસ પણ આપ્યો છે। તો વધારે માહિતી જોઈએ આપણે ડીમાર્ટના શેર વિશે। પછી વાત કરીએ કે ડીમાર્ટના શેર ઉપર બ્રોકરેજ બુલિશ કેમ છે। તો ચાલુ નાણાકીય વર્ષ 2024-25 ના પહેલા ક્વાર્ટરમાં એવન્યુ સુપરમાર્ટનો ચોખ્ખો નફો 773.8 કરોડ રૂપિયા રહ્યો। ઈબીટાની વાત કરીએ તો જૂન ક્વાર્ટરમાંથી 18% વધ્યો, પરંતુ માર્જિન થોડું ગબડીને 8.68% પર આવી ગયો છે। મોર્ગન સ્ટેનલીએ આમાં રોકાણ માટે 5701 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે, જે તેને કવર કરનારા બધા જ 25 એનાલિસ્ટના ટાર્ગેટમાં સૌથી વધુ છે। કંપનીએ ક્વાર્ટર 1 નું પરિણામ જાહેર કર્યું, જેમાં કંપનીના નફામાં આપણને સારો વધારો જોવા મળ્યો, સાથે એબીટા માર્જિનની વાત કરીએ તો એ પણ 18% વધ્યું, જેથી કરીને બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલીએ 5700 ના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી, જેમાં કંપનીને કવર કરતા 25 એનાલિસ્ટમાંથી સૌથી વધારે ટાર્ગેટ આ બ્રોકરેજે આપ્યો છે। પછી વાત કરીએ કે એક અન્ય બ્રોકરેજ સીએલએસએ તેને 5535 રૂપિયાની ટાર્ગેટ સાથે આઉટપરફોર્મની રેટિંગ આપી છે। સીએલએસએ નું કહેવું છે કે જૂન ક્વાર્ટરનો નફો અંદાજા પ્રમાણે રહ્યો અને ગ્રોસ માર્જિન પણ દમદાર રહ્યું। બ્રોકરેજના પ્રમાણે તેનું ગ્રોસ પ્રોફિટ વાર્ષિક આધાર પર 21% ની ઝડપે વધ્યું, જેનાથી જનરલ મર્કેન્ટાઇઝ એન્ડ એપેરલ અને પ્રાઇવેટ બ્રાન્ડમાં રિકવરીની સપોર્ટ મળ્યો છે। જોકે એમ્પ્લોયી કોસ્ટમાં ઉછાળાથી તેના એબીટા માર્જિન પર દબાવ રહ્યો છે। સીએલએસએ નું કહેવું છે કે હવે નવા સ્ટોર અને ગ્રોસ પ્રોફિટ પર નજર રાખવી જોઈએ। એટલે કે સીએલએસએ 5535 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે આ શેરમાં। પછી જૂન ક્વાર્ટરના પરિણામ વિશે વાત કરીએ તો પરિણામ પર જેપી મોર્ગને 5400 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ અને તેની ઓવર રેટિંગને જાળવી રાખી છે। જેપી મોર્ગનનું કહ્યું છે કે પોતાની હાઇકિંગ રેવન્યુ અને અર્નિંગ ગ્રોથને બનાવી રાખી છે, જેનાથી તેના પ્રીમિયમ વેલ્યુએશન ને સપોર્ટ મળવો જોઈએ। જૂન ક્વાર્ટરમાં ડીમાર્ટના 6 નવા સ્ટોર ખુલ્યા અને તે હવે 371 સ્ટોર છે કંપનીના ટોટલ। પછી જેફરીઝ આ શેર ઉપર બેરિશ કેમ છે એના વિશે વાત કરીએ તો જૂન ક્વાર્ટરના અંદાજ પ્રમાણે પરિણામો છતાંય જેફરીઝ તેને લઈને બેરિશ છે। તેમનું કહ્યું છે કે માર્ચ ક્વાર્ટરમાં શાનદાર ગ્રોથ છતાંય જૂન ક્વાર્ટરમાં નવા સ્ટોરની ગ્રોથને લઈને આશાઓ ઘણી હતી। જેફરીઝે તેને 4600 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ પર હોલ્ડ રેટિંગ રાખી છે। તેને કવર કરનારા 25 માંથી લગભગ 48% એ ખરીદવાની સલાહ આપી છે, જ્યારે 32% સેલ અને 20% હોલ્ડ કરવાની સલાહ આપી છે। એટલે કે જેફરીઝનું માનવું છે કે માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો જોરદાર ગ્રોથ હતો, છતાં પણ જૂન ક્વાર્ટરમાં નવા સ્ટોરની ગ્રોથ ઓછી જોવા મળી, જેથી કરીને તે બેરિશ છે અને 4600 રૂપિયાના ટાર્ગેટ સાથે હોલ્ડ કરવાની રેટિંગ આપી છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ડીમાર્ટના શેર વિશે, જેમાં 12 એક્સપર્ટે ખરીદીની સલાહ આપી છે 5700 રૂપિયાના ટાર્ગેટ સાથે અને આવનારા સમયમાં ભારે તેજી આવી શકે છે એવું પણ એક્સપર્ટ જણાવી રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો।